એવરીડે ઇંગ્લિશ વિડીયો સિરીઝમાં તમારું સ્વાગત છે. આ સેશનની અંદર આપણે આજે એક ભારતના સ્વાતંત્ર્ય સેનાની ખુદીરામ બોઝ એની જીવની વિશે આપણે જાણીશું અને સમજીશું. ટાઇટલ છે 18-year-old who smiled at the gallows. 18 વર્ષના જુવાનની આ વાત છે. 18-year-old who smiled at the gallows, કે જેને ગેલોસની સામે સ્માઇલ કરી. ઓકે, ગેલોસ મીન્સ ફાંસીનો જે માચડો છે એને તમે ગેલોસ કહેવાય છે. The dawn of martyr. The dawn means ઉદય. Dawn means ઉદય, શહીદનો ઉદય. Before the sun rose on August 11, 1908, before the sun rose on August 11, 1908, thousands of people had already gathered outside the high walls of the prison. 11 ઓગસ્ટ 1908નો સૂર્યોદય થાય એના પહેલા જ thousands of people had already gathered outside the high walls of the prison. એના પહેલા જ હજારોની સંખ્યામાં લોકો પ્રિઝનની બહાર આવી ચૂક્યા હતા. The air was heavy with sadness and hope. The air was heavy with sadness and hope. જે ઇમોશન્સ છે કેવા હતા? તો સેડનેસનું ઇમોશન હતું. લોકો દુઃખી હતા અને એક સાથે એક આશા પણ હતી. And people spoke in hushed tones. કેમ મરમર કરતા હોય, કેમ ધીમેથી વાત કરતા હોય, એવી રીતના એ ક્રાઉડમાં કંઈક વાત ચાલી રહી હતી. The people spoke in hushed tones. By 5 AM, an hour before the execution. 5 AM સુધીમાં, 5 AM પહેલાની વાત છે. By 5 AM, an hour before the execution. એક્ઝિક્યુશનના 1 કલાક પહેલાની વાત છે. The crowd had grown very large. આ જે ક્રાઉડ છે, જે પ્રિઝન છે એની બહાર જે લોકોનું જે ટોળું છે એ બહુ જ મોટું થઈ ચૂક્યું હતું. In the front rows, people held flower garlands. Garlands means તમે ફૂલનો જે ગુચ્છ હોય છે. The people held, લોકોના હાથમાં શું હતું? Flower garlands. Their bright colors means garlandsની વાત કરે છે. Their bright colors standing out on such a dark day. 5 AM ની વાત છે તો એ ડાર્કનેસ જ હોવાની, પણ એ ડાર્કનેસની વચ્ચે પણ આ બ્રાઇટ કલર્સ એ સ્ટેન્ડ આઉટ કરતા હતા, અલગ દેખાતા હતા. Among them was Upendranath Sen. આ ક્રાઉડની વચ્ચે among them was Upendranath Sen. Who was Upendranath Sen? અહીંયા કોમા કરીને લખ્યું છે. A lawyer, journalist and close friend of the young man they had all come to see for the last time. Upendranath Sen was a close friend of the young man. એક જુવાનના એક ક્લોઝ ફ્રેન્ડ હતા. They had all come to see. Upendranath Sen and all the peoples around the prison, they had all come to see for the last time. A young man ને છેલ્લી વાર જોવા માટે એ લોકો ભેગા થયા હતા. They had even brought clothes. He had even brought clothes and arrangements for the funeral that was yet to happen. આ કંઈ એવી ઇવેન્ટ નથી કે લોકોને કહીને શાબાશી આપવા માટે લોકો ભેગા થયા હોય. આ ઇવેન્ટ એવી હતી કે સેલિબ્રેશન નહોતું. આ ઇવેન્ટ એવી હતી કે ફ્યુનરલ થવાનું છે, હમણાં કોઈનો અંતિમ સંસ્કાર થવાનો છે, અંતિમ વિધિ થવાની છે, એના માટે આ લોકો ભેગા થયા હતા. અને he had even brought clothes and arrangements for the funeral that was yet to happen. હજુ થયું નથી પણ હજુ થવાનું છે. At exactly 6 AM, 6 વાગે, exactly 6 ના ટકોરે, the moment came, સમય આવી ચૂક્યો હતો. Inside the prison, પ્રિઝનની અંદર 18-year-old ખુદીરામ બોઝ walked calmly towards the gallows. પ્રિઝનની અંદર 18 વર્ષના ખુદીરામ બોઝ walked calmly, એકદમ શાંત ચિત્તે, ના કોઈ અટ્ટહાસ્ય કે ના કોઈ દુઃખ, એકદમ calmly, એકદમ શાંત ચિત્તે એ ચાલતા હતા toward the gallows. જે ફાંસીનો માચડો હતો એની સામે એ ચાલતા હતા. There was no fear in his eyes. આંખમાં કોઈ ડર નહોતો. No hesitation in his steps. એના કદમમાં કોઈ હેઝિટેશન નહોતું. As the newspaper અમૃત બજાર પત્રિકા reported the next day. આ જે એક્ઝિક્યુશન હતું એના પછીનો બીજો દિવસ હતો. એ બીજા દિવસે ન્યૂઝપેપરની અંદર અમૃત બજાર પત્રિકા નામનું જે ન્યૂઝપેપર હતું એને શું લખ્યું? ખુદીરામ્સ એન્ડ, ખુદીરામનો અંત. He died cheerful and smiling. ખુદીરામ્સ એન્ડ કેવો એન્ડ હતો? died cheerful and smiling. એકદમ જોય સાથે અને હસતા હસતા એમને મૃત્યુને ગળે લગાડ્યું. He faced death with courage and a smile. He faced, અને ડેથને કેવી રીતે ફેસ કરી, ડેથની સામે કેવી રીતે જોયું? વિથ કરેજ, વિથ હિંમત, બહાદુરીથી, એન્ડ સ્માઇલ, અને એક સ્મિત સાથે. Another newspaper, એક બીજું એક ન્યૂઝપેપર હતું, ધ એમ્પાયર,
also noted that he mounted the scaffold with his head held high, cheerful and unafraid. બીજું એક ન્યૂઝપેપર હતું ધ એમ્પાયર. એને શું લખ્યું કે હી માઉન્ટેડ મીન્સ ચઢાણ કરવું. હી માઉન્ટેડ ધ સ્કેફોલ્ડ, આખું જે માચડો બનેલો હતો, એનો જે આખો મંચ હતો, એ કેવી રીતે ચડ્યો? હી માઉન્ટેડ ધ સ્કેફોલ્ડ વિથ હિઝ હેડ હેલ્ડ હાઈ, એનું મસ્તક એકદમ ઊંચું રાખીને આંચડા પર ચડ્યો. ચીયરફુલ એન્ડ અનઅફ્રેડ, એકદમ ચોયસ હતું, એમનો ચહેરા પર કોઈ દુઃખની નિશાની ન હતી, એકદમ આનંદી હતા. એન્ડ અનઅફ્રેડ, કે ડર ન હતો ચહેરા પર. When the execution was over, execution એટલે એમનું જ્યારે ફાંસી આપવામાં આવી, execution was over, silence filled the air. એકદમ વાતાવરણમાં શાંત વાતાવરણ બની ગયું. Soon broken by cries of grief. અને તરત જ આ સાયલેન્સ હતી કેવી રીતે બ્રોક થઈ? તરત જ ક્રાઇસ ઓફ ગ્રીફ, કે લોકોના સોરો અને લોકોની વ્યથાથી આ સાયલેન્સ તૂટી. એઝ ખુદીરામ્સ બોડી વોઝ કેરીડ આઉટ, ખુદીરામની બોડીને જ્યારે બહાર લાવવામાં આવી, વોઝ કેરીડ આઉટ, હ્યુજ ફ્યુનરલ પ્રોસેશન બિગેન. એક બહુ મોટું ફ્યુનરલ, અંતિમ યાત્રા આપણે કહીએ, પ્રોસેશન મીન્સ યાત્રા, પરેડ, કે લોકો એક સાથે ભેગા થઈને ચાલતા હોય એને પ્રોસેશન કહેવાય. એ હ્યુજ ફ્યુનરલ પ્રોસેશન બિગેન. પોલીસ ટ્રાઈડ હાર્ડ ટુ કંટ્રોલ ધ ક્રાઉડ, but people poured in from every direction. પોલીસ ટ્રાઈડ હાર્ડ, પોલીસે ખૂબ જ કંટ્રોલ કર્યો આ ક્રાઉડને, ખૂબ જ ટ્રાય કરી આ ક્રાઉડને કંટ્રોલ કરવાની. બટ પીપલ poured in from every direction. Flowers rained down on the carriage. કેરેજ, જે બગીમાં જે એમનો મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો, એના પર ફ્લાવર્સ રેઇન ડાઉન, ફ્લાવર્સ પડ્યા નહીં, રેઇન ડાઉન, લાઈક એ રેઇન, જાણે પુષ્પનો વરસાદ થતો હોય ને એવી રીતે એના પર ફ્લાવર્સ પડ્યા. કવરિંગ ધ યંગ માર્ચિયર ઇન ધ લવ એન્ડ રિસ્પેક્ટ ઓફ હિઝ પીપલ. યંગ માર્ચિયરની જે ડેડ બોડી હતી એ આખી કવર થઈ વિથ ધ લવ એન્ડ રિસ્પેક્ટ ઓફ હિઝ પીપલ. એના જે લોકો છે, એના દેશના લોકો છે, એની રિસ્પેક્ટ અને એના પ્રેમથી આ બોડીને કવર થઈ. દેટ મીન્સ સજેસ્ટ કે ફ્લાવરની વાત કરે છે. The effect of his sacrifice was immediate. The effect of his sacrifice was immediate and powerful. આમના જે આત્મબલિદાન, આમના જે બલિદાન હતી એની ઇફેક્ટ, એની અસર છે, ઇમિડિયેટ હતી, એકદમ તત્કાલ હતી, તરત જ તમે જોઈ શકો છો. એન્ડ પાવરફુલ, ખૂબ જ શક્તિશાળી પણ હતી, ખૂબ જ સ્ટ્રોંગ પણ હતી. ધ મરાઠી ન્યૂઝપેપર Kesari, we all know the newspaper ran by Bal Gangadhar Tilak. The Marathi newspaper Kesari wrote that his martyrdom had shaken the nation. એમને લખ્યું કે આનું જે માર્ટિડમ, એમની જે શહાદત હતી, had shaken the nation, આખા રાષ્ટ્રને એને ધ્રુજાવી મૂકી છે. Just like the revolt of 1857, 1857ના સંગ્રામની જેમ જ. And called it, આ માર્ટિડમને શું કીધું કેસરીએ? The birth of the bomb in India. The Khudiram was dead, but કંઈક જન્મ થયો છે, માત્ર ખુદીરામનું મૃત્યુ ન થયું, ભારતમાં બોમ્બનો ઉદય થયો છે. ખુદીરામ, we all know that Khudiram Bose used a bomb. He threw a bomb on the carriage of Kingsford, Douglas Kingsford. That is why the Kesari wrote that the birth of bomb in India. A new chapter in the freedom struggle. Freedom struggle નું એક નવું ચેપ્ટર શરૂ થયું છે. The chapter of bomb. In the years to come, આવનારા વર્ષોમાં, in the years to come, Khudiram Bose became more than just a young freedom fighter. Khudiram Bose became more than just a young freedom fighter. એ માત્ર ફ્રીડમ ફાઇટર ના રહ્યા. He became a legend. એક આદર્શ બન્યા, બંગાળી યુવાનોના આદર્શ બન્યા. એ બેંગાલી પોએટ કાઝી નઝરુલ ઇસ્લામ, બંગાળના પ્રખ્યાત કવિ છે કાઝી નઝરુલ ઇસ્લામ, wrote poems in his memory. ખુદીરામ બોઝની યાદમાં એમને કવિતાઓ લખી. In Bengal, weavers, જે વણકરો હતા, weavers even made a special dhoti with Khudiram woven on its side. એવી ધોતીઓ લખી જેના પર ખુદીરામ, ધોતીઓ બનાવી જેના પર ખુદીરામ લખ્યું હતું એની સાઈડ પર. Young boys of Bengal proudly wore it. Proudly એને પહેરતા હતા as a symbol of courage and patriotism. કે હિંમત અને દેશભક્તિના સિમ્બોલ તરીકે એને પહેરતા હતા. For them, young boys of Bengal, for them, એમના માટે, for them, Khudiram was not gone. ખુદીરામ હજુ ગયા ન હતા. He still walked with them on the long road to independence. એ હજુ પણ એમની સાથે જ ચાલતા હતા. Okay, this was the story of Khudiram Bose. આ સ્ટોરી મેં વિકીપીડિયા પરથી લીધી છે. વિકીપીડિયામાં જે ખુદીરામ બોઝનું જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એમાં અલગ અલગ ન્યૂઝપેપર એમના વિશે શું કીધું
એ જે પાર્ટ છે એ અહીંયા મેં તમને શો કર્યો છે. અહીંયા તમે જોઈ શકો છો કે ખુદીરામ બોઝ માત્ર 18 વર્ષની ઉંમર એમની હતી અને ત્યારે એમને શહાદત આવી રીતે. આ તમે સ્ટેચ્યુ જોઈ શકો છો કે એમનું સ્ટેચ્યુ પણ ઇરેક્ટ કરવામાં આવ્યું છે મુઝફ્ફરનગરમાં. અને આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમની યાદમાં પોસ્ટ-ટેમ પણ બહાર પાડેલો છે. ઓકે, આ ઇમોશન્સ તમે જોઈ શકો છો. ધ હેડ હેલ્ડ હાઈ, અનઅફ્રેડ. ઓકે, અને 18-year-old ખુદીરામ બોઝ. તો આ જે વાત આપણે જે અત્યારે કરી, ચલો આપણે ખુદીરામ બોઝ વિશે તો શીખ્યા. હવે આપણે જે આપણો જે પર્પસ છે, ઓકે, મેઇન પર્પસ તો છે ખુદીરામ બોઝને શીખીએ, એને જાણીએ અને સમજીએ. પણ અનધર પર્પસ આપણો એ છે કે આપણે ભાષાને પણ શીખીએ. પહેલી લાઈન છે કે બિફોર ધ સન રોઝ ઓન ઓગસ્ટ 11, 1908 the thousands of people had already gathered. તો અહીંયા તમે જોઈ શકો છો કે had already gathered, અગાઉ જ પહોંચી ચૂક્યા હતા. તમારી પાસે બે ઇવેન્ટ હોય, એક ઇવેન્ટ છે કે બિફોર ધ સન રોઝ, આ સન રોઝ આ પહેલી ઇવેન્ટ છે, અને બીજી ઇવેન્ટ છે કે પીપલ ગેધર્ડ થઈ ચૂક્યા હતા. તો સન રોઝ થાય, સૂર્ય ઉદય થાય એના પહેલા લોકો ત્યાં આવી ચૂક્યા હતા. તો પાસ્ટ ઓફ ધ પાસ્ટ તમે યુઝ કર્યો, પરફેક્ટ પાસ્ટનો યુઝ કર્યો છે, હેડ ગેધર્ડ. ઓકે, આવી રીતે તમે સેન્ટેન્સની અંદર ટેન્સીસનો યુઝ છે એને જોઈ શકો છો. હેડ ગેધર્ડ આઉટસાઇડ ધ હાઈ વોલ્સ ઓફ ધ પ્રિઝન, ધ એર વોઝ હેવી. અહીંયા એરની વાત નથી કરતા, અહીંયા આખા સરાઉન્ડિંગની વાત કરે છે. એને તમે એર આ વર્ડ્સનો યુઝ કરીને તમે કેવી રીતે લખી શકો એ તમે જોઈ શકો. તમે તમારા એસેની અંદર આ સિમ્બોલનો યુઝ કરી શકો. ધ એર વોઝ ફિલ્ડ વિથ પેટ્રિયોટિઝમ. ફોર એક્ઝામ્પલ, નેશનલ પરેડનો કોઈ રિપોર્ટ લખવાનો છે તો તમે લખી શકો ધ એર વોઝ ફિલ્ડ વિથ પેટ્રિયોટિઝમ. ઓકે, ધ એર વોઝ હેવી વિથ સેડનેસ એન્ડ હોપ એન્ડ ધ પીપલ સ્પોક ઇન હશ ટોન્સ. By 5 a.m., an hour before the execution, the crowd had grown very large. અહીંયા એક શબ્દ છે કે the people held flower garlands. Garlands means કે આવી રીતનો જે પુષ્પ હોય ને, પુષ્પગુચ્છ આપણે ફ્યુનરલમાં મૃતદેહ પર ચડાવવા માટે યુઝ કરીએ છીએ ને, ઇન ઇન્ડિયા આપણે આ શેપ યુઝ કરીએ છીએ. ઓકે, તો આવી રીતના ફ્લાવર ગાર્લેન્ડ્સ લોકો લઈને આવ્યા હતા. અને આ લોકોની વચ્ચે એમોંગ ધેમ, એમોંગ તમે ક્યારે વાપરો છો? જ્યારે ઘણા બધા લોકો હોય અને એમની વચ્ચે કોઈ એક છે, ઓકે, ત્યારે તમે યુઝ કરો છો એમોંગનો. કાઉન્ટેબલ છે પણ ઘણા બધા છે. ઓકે, એમોંગ ધેમ એઝ એ ક્રાઉડ છે, ક્રાઉડ એઝ એ હોલ છે આખું, અને આ ક્રાઉડની વચ્ચે એક વ્યક્તિ છે તો તમે એને એમોંગ ધેમ એવું કહો છો. બે વ્યક્તિઓ એની વચ્ચે કોઈ ઊભો છે તો તમે શું કહો છો? બિટવીન. અહીંયા તમે જોઈ શકો છો એમોંગનો યુઝ કરો છો. એમોંગ ધેમ વોઝ ઉપેન્દ્રનાથ સેન. પછી ઉપેન્દ્રનાથ સેનનું જે ડિસ્ક્રિપ્શન છે ને એ કોમા કરી અને એમનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. તો આવી રીતે તમે લખી શકો છો ઉપેન્દ્રનાથ સેન, a lawyer, a journalist and a close friend of a young man they had all come to see for the last time. ઓકે, પછી આગળ તમે જોઈ શકો છો કે he had even brought clothes and arrangements for the funeral that was yet to happen. yet એટલે હજુ થયું નથી પણ હજુ થવાનું બાકી છે. તો yet હંમેશા એના માટે જ વપરાય છે કે કંઈક બાકી છે એના સેન્સમાં. yet to happen, હજુ થવાનું બાકી છે, yet to occur. ઓકે, આગળ જોઈએ. હવે આ સેશનની અંદર એવું તો કોઈ નવા વર્ડ્સ નથી, તમે આસાનીથી આ બધા જ શબ્દોને સમજી શકો છો. એક શબ્દ છે માઉન્ટેડ. આ શબ્દનો તમે શીખી શકો છો. માઉન્ટ એટલે ચઢાણ કરવું. માઉન્ટ એટલે ટેકરો થાય, પણ તમે એને વર્બ તરીકે યુઝ કરો. આ નાઉન છે પણ તમે એને વર્બ તરીકે યુઝ કરો કે હી માઉન્ટેડ ધ સ્કેફોલ્ડ. સ્કેફોલ્ડ મીન્સ ઓલ્સો ફાંસીનો માચડો જ થાય, પણ એનું જે આધાર આખું સ્ટ્રક્ચર હોય ને, આખો જે એની પીઠ અને ત્યાંથી તમે ચડવાનો રસ્તો હોય, આવી રીતે પગથિયા હોય, તો આ જે આખો આધાર છે ને, ટેમ્પરરી આધાર બનાવવામાં આવ્યો હોય ને, એને તમે સ્કેફોલ્ડ કહો છો. અને ગેલો એટલે કે જે ખરેખર ફાંસીનો જે માચડો અહીંયા જે લગાડવામાં આવે છે ને, અહીંયા ફાંસી હોય આવી રીતે, આને ગેલો કહેવાય. ઓકે, he mounted the scaffold. આ સ્કેફોલ્ડ પર ચઢાણ કર્યું એને. કેવી રીતે? with his head held high. એમનું મસ્તક એકદમ ઉપર હતું, નીચે નતા જોતા. cheerful and unafraid. ઓકે, તો આ બે શબ્દો હતા, તમે અહીંથી શીખી શકો છો. અહીંયા બીજો એક શબ્દ છે હેઝિટેશન. હેઝિટેશન એટલે તમે કહી શકો કે મૂંઝવણ હોવી. તમે જ્યારે મૂંઝાતા હોય ને કે આ કરું ના કરું એવી રીતનું, ત્યારે તમારા પગ લડથડાતા હોય,
તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે શિક્ષકને અને તમે પૂછી નથી શકતા કારણ કે હેઝિટેશન છે કે લોકો શું વિચારશે, શિક્ષક શું કહેશે. ઓકે, તો આ અર્થમાં તમે હેઝિટેશનને સમજી શકો છો. હંમેશા અંગ્રેજી ભાષાના શબ્દોને છે ને તમારે એની સિચ્યુએશનના આધારમાં ગોઠવવાના હોય છે, નહીં કે એનું માત્ર ગુજરાતી કર્યું. માત્ર ગુજરાતી કરવાથી તમે એનો યુઝ નહીં કરી શકો કારણ કે જ્યારે યુઝ કરતા હોય, જ્યારે પેરેગ્રાફ લખતા હોય ત્યારે તમારી પાસે એક સિચ્યુએશન હશે અને સિચ્યુએશન પ્રમાણે જ તમે તમારા વર્ડ્સને ચૂઝ કરો છો અને લખો છો. તો હેઝિટેશનને પણ આવી રીતે જ તમારે યાદ રાખવાનું રહેશે. આગળ જોઈએ. અહીંયા પણ એક શબ્દ તમને મળે છે ગ્રીફ. ગ્રીફ મીન્સ સોરો, વ્યથા. આપણે ગુજરાતીમાં કહીએ ને સોરો. પ્રોસેશન નવો શબ્દ છે. આ બધા શબ્દોને જોવા અને એક બે વાર તમને જો સ્પેલિંગ નથી ખબર તો એને લખી પણ રાખવા. ઓકે, જો લખશો ને જેટલી વાર તમે સ્પેલિંગને લખશો ને એટલી વાર તમારો સ્પેલિંગ મજબૂત થશે, એટલી વાર ભૂલ પડશે એના ચાન્સ ઘટી જશે. અને હજુ એક જોઈ શકો છો તમે ફ્રેઝ. જ્યારે તમે તમારા રાઇટિંગ અંદર ફ્રેઝીસનો યુઝ કરો છો તો તમારું રાઇટિંગ બહુ જ સરસ લાગે છે. ધ ફ્લાવર્સ રેઇન ડાઉન. હવે રેઇન એટલે તો વરસાદ થાય ને, પણ રેઇન ડાઉન એઝ અ વર્બ તરીકે એને યુઝ કર્યો છે. વર્બલ ફ્રેઝલ વર્બનો એને યુઝ કર્યો છે કે રેઇન ડાઉન, વરસાદની જેમ નીચે આવ્યા. ઓકે, અહીંયા તમને એક શબ્દ મળે છે ઇફેક્ટ. The effect of his sacrifice was immediate and powerful. ઇફેક્ટ એટલે શું થાય? અસર. હજુ એક શબ્દ છે, તમે એનાથી કન્ફ્યુઝ થઈ શકો છો કે અફેક્ટ. અફેક્ટ એટલે શું થાય? કે અસર પડવી કે અસર પાડવી કે પડવું, વોટેવર. ઓકે, જે તમારો કરતા છે એના પ્રમાણે એ ચેન્જ થશે. અસર પડવી આ છે ને એક ક્રિયા છે. આ એક ક્રિયા છે અને આ છે ને એક નામ છે, નાઉન છે. અસર, કે આની અસર આ છે. ઓકે, પણ જ્યારે તમને એક સેન્ટેન્સ આપું એમાં તમને સારી રીતે સમજી શકશો. ઓકે, તો ઇફેક્ટનું તમને એક એક્ઝામ્પલ આપું. ધ મેડિસિન હેડ અ કામિંગ ઇફેક્ટ. ધ મેડિસિન હેડ એ કામિંગ ઇફેક્ટ. કે મેડિસિનની અસર કેવી હતી? એકદમ કામિંગ હતી, એકદમ તમને શાંત કરી દે એવી ઇફેક્ટ હતી મેડિસિનની. ઓકે, અહીંયા અસર એ અર્થમાં લીધું છે. તમે એમ પણ લખી શકો, બીજું વાક્ય બનશે ઇફેક્ટને લઈને. ધ મેડિસિન, જે દવા છે, મેડિસિન હેડ અફેક્ટેડ માય સ્લીપ. તમે દવા લ્યો છો એની આડઅસર થઈ છે તમારી સ્લીપ પર. તો મેડિસિન હેડ અફેક્ટેડ, એને અસર કરી છે મારી સ્લીપ પર. ઓકે, અને મેડિસિનની અસર કેવી છે સમજાણું તમને. આ તમારી ક્રિયા દેખાડે છે, વર્બ દેખાડે છે, અને આ છે ને, આ જે ઇફેક્ટ છે ને એ નાઉન છે. તો આ ડિફરન્સ તમે ધ્યાનમાં રાખજો જ્યારે પણ અફેક્ટ અને ઇફેક્ટને લખો છો ને ત્યારે. અને આ એક્ઝામિનરનું ફેવરિટ છે. અફેક્ટ અને ઇફેક્ટ એક્ઝામમાં પૂછાય છે. ઓકે, બીજું તો કોઈ અહીંયા તો પાવરફુલ વોકેબ નથી કે જે મારે તમને સમજાવવો પડે. બાકી નાના મોટા જો તમને શબ્દ નથી ખબર, વિવર્સનો મતલબ શું થાય, વણકર થાય છે. વોર, તો વિયર એટલે પહેરવું, એનું જ ભૂતકાળ અહીંયા વોર થાય છે. તો જ્યારે તમે વાંચતા હોય છે ત્યારે આ નોટિસ કરવું કે આ ભૂતકાળનું રૂપ છે, આ ભૂત કૃદંત છે. એ નોટિસ કરશો ને, ખાલી નોટિસ કરવા માત્રથી તમને એ યાદ રહેશે અને જ્યારે તમે લખશો ત્યારે તમને ખૂબ જ હેલ્પ કરશે. તો આજનું સેશન આપણે અહીંયા જ રાખીએ છીએ અને નેક્સ્ટ સેશનમાં આપણે આવી જ કોઈ વાત લઈને મળીશું અને આપણી ભાષા શીખવાની જે જર્ની છે એને શરૂ રાખીશું. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ એન્જોય યોર લર્નિંગ પ્રોસેસ. થેન્ક યુ. બાય.